ચાલો વિદ્યાર્થી મિત્રો, વાર્તા સાંભળવી છે ને? રેડી? તો મિત્રો, દેવો અને અસુરો બંને શક્તિશાળી હતા, બંને એકબીજા સાથે લડાઈ કરતા હતા. પણ અસુરો હતા, એમને એક મોટો ફાયદો હતો કે એમની પક્ષે એમના ગુરુ શુક્રાચાર્ય હતા. એ મરેલાને પુનઃજીવિત કરવાની વિદ્યા જાણતા હતા. આથી અસુરોના પક્ષે કોઈ નુકસાન હતું નહીં. પણ દેવો કંટાળી ગયા, લડી લડીને થાકી ગયા, પણ કંઈ મેળ પડતો ન હતો. એટલે દેવો એમના ગુરુ બૃહસ્પતિ પાસે જાય છે અને કહે છે કે કંઈક ઉકેલ બતાવો. ત્યારે બૃહસ્પતિ કહે છે કે તમારામાંથી કોઈ એક દેવ શુક્રાચાર્ય પાસે જાઓ અને ત્યાં આ મરેલાને પુનઃજીવિત કરવાની વિદ્યા, જેને સંજીવની વિદ્યા કહે છે, એ શીખી લો. ત્યારે દેવો પોતાની અસમર્થતા વ્યક્ત કરે છે અને બૃહસ્પતિને કહે છે કે ગુરુજી, તમારો પુત્ર કચ્છ, એને જ આપણે મોકલીએ તો. બૃહસ્પતિ તૈયાર થઈ જાય છે અને કચ્છને દાનવોના ગુરુ શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા શીખવા મોકલે છે. ત્યારે જુઓ, કચ્છને કેટલી તકલીફો પડે છે. અંતે એ સફળ તો થાય છે અને દેવો પાસે પરત બી આવે છે. તો મિત્રો, વધારે આ વાર્તાનું રસપાન કરવા માટે ધોરણ 10 ઇંગ્લિશની અંદર આપણો 7મો યુનિટ છે, કચ્છ એન્ડ દેવયાની. કચ્છ અને દેવયાની. દેવયાની એ શુક્રાચાર્યની પુત્રી છે. તો કચ્છ અને દેવયાની વચ્ચે ફ્રેન્ડશિપ પણ થાય છે. તો આવો મિત્રો, આજે આપણે વધારે આની વિશે અભ્યાસ કરીશું. ધ દેવ્સ એન્ડ અસુર્સ. દેવો અને અસુર એટલે કે દાનવો. દેવ એટલે ભગવાન, અસુર એટલે રાક્ષસ. વર ઓલવેઝ ફાઇટિંગ. ઓલવેઝ હંમેશા લડતા. ઈચ અધર. ઈચ અધર એકબીજા સાથે હંમેશા લડતા રહેતા. ધ દેવ્સ વર ફ્રોમ અમોંગ્સ ધી ગોડ્સ. દેવો હતા અમોંગ્સ ધી ગોડ્સ, એ ભગવાન હતા, ભગવાનોમાંથી હતા. એન્ડ ધ અસુર્સ વર ડિમોન્સ. અને અસુરો હતા એ ડિમોન્સ હતા, રાક્ષસો હતા. ધ અસુર્સ વર પાવરફુલ. અસુરો શક્તિશાળી. કેપેબલ સક્ષમ હતા. ઓફ ઓલ કાઇન્ડ ઓફ વીકનેસ. એમનામાં વીકનેસ, દુષ્ટતા આચરવા સમર્થ હતા. સમ ઓફ ધેમ એટલે તેમનામાંથી સમ થોડા, કેટલાક, વર ગ્રેટ રૂલર્સ. મહાન રૂલર્સ, શક્તિશાળી રાજાઓ હતા, શાસકો હતા. એન્ડ માઇટી કિંગ્સ. માઇટી શક્તિશાળી રાજાઓ હતા. ઇન ધેર ફાઇટ વિથ ધી દેવ્સ. એમની દેવો સાથેની લડાઈમાં ધ અસુર્સ હેડ એન એડવાન્ટેજ. અસુરોને રાક્ષસોના પક્ષે એક એડવાન્ટેજ હતો, એક ફાયદો હતો. અને એ ફાયદો એ હતો કે દે હેડ ઓન ધેર સાઇડ. એમની સાઈડમાં હતા, એમના પક્ષે હતા, અ ગ્રેટ સેન્ટ, મહાન સંત. એન્ડ ટીચર અને ગુરુ, જેમનું નામ શુક્રાચાર્ય. હુ ન્યુ, જે જાણતા હતા, ધ મંત્ર ઓર મેજિક ફોર્મ્યુલા. મેજિક ફોર્મ્યુલા, જાદુઈ પ્રયોગ, ફોર બ્રિંગિંગ ડેડ પીપલ બેક ટુ લાઈફ. ડેડ પીપલ, મરી ગયેલા લોકોને બેક ટુ લાઈફ, પુનઃજીવિત કરવાનો મંત્ર અથવા જાદુઈ પ્રયોગ જાણતા હતા. હી રિસ્ટોર્ડ ટુ લાઈફ. એમણે પુનઃજીવિત કર્યા મેની અસુર્સ, ઘણા બધા અસુરોને. હુ વર કિલ્ડ, જે માર્યા ગયા હતા. ઇન ધ બેટલ્સ, લડાઈમાં. અગેન્સ્ટ ધી દેવ્સ, દેવો સામેની લડાઈમાં માર્યા ગયેલા ઘણા અસુરોને એમણે પુનઃજીવિત કર્યા હતા. ધ દેવ્સ ડીડ નોટ હેવ એનીબડી. આ થઈ અસુરોની વાત. હવે દેવની વાત આવે છે. તો દેવોની પાસે એનીબડી, કોઈ પણ એવું ન હતું. હુ ન્યુ, કે જે જાણતું હતું, ધેટ મંત્ર. આ સંજીવની મંત્ર જાણનાર કોઈ દેવોના પક્ષે હતું નહીં. સો દે વેન્ટ ટુ ધેર ચીફ એડવાઇઝર. એટલે તેઓ એમના મુખ્ય એડવાઇઝર, સલાહકાર પાસે ગયા. અને એ સલાહકારનું નામ છે બૃહસ્પતિ.
એન્ડ સોટ હિઝ હેલ્પ, એમની હેલ્પ મદદ સોટ માંગી. બટ બૃહસ્પતિ સેડ, પણ બૃહસ્પતિએ કહ્યું કે આઈ ડુ નોટ નો, હું જાણતો નથી, ધ સાયન્સ ઓફ, વિજ્ઞાન, ઓફ ગિવિંગ લાઈફ ટુ ધી ડેડ, મૃત્યુ પામેલાઓને જીવન આપવાની વિદ્યા હું જાણતો નથી. ઓનલી શુક્રાચાર્ય નોઝ ઇટ, અને એ વિદ્યા ફક્ત કોણ જાણે છે? શુક્રાચાર્ય. સમબડી ફ્રોમ યોર સાઈડ, તમારા પક્ષમાંથી, દેવોમાંથી, સમબડી, કોઈક દેવે, શુડ ગો ટુ હિમ, એમની પાસે જવું જોઈએ. એન્ડ સ્ટે વિથ હિમ એઝ હિઝ સ્ટુડન્ટ, એઝ એટલે તરીકે, એમના સ્ટુડન્ટ તરીકે, વિદ્યાર્થી તરીકે, શિષ્ય તરીકે એમની પાસે સ્ટેઇંગ કરવું જોઈએ, રહેવું જોઈએ. એન્ડ લર્ન ધી સિક્રેટ, અને આ સિક્રેટ, આ રહસ્ય જાણી લેવું જોઈએ. એટલે દેવો કહે છે કે વી હેવ નોબડી વિથ અસ, અમારી પાસે નોબડી, કોઈ એવું છે નહીં, ટુ અંડરટેક સચ અ ડિફિકલ્ટ ટાસ્ક, આવું ડિફિકલ્ટ, સચ આવું ડિફિકલ્ટ ટાસ્ક, મુશ્કેલ કામ કોઈ અંડરટેક કરી શકે, હાથમાં લઈ શકે એવું કોઈ અમારી પાસે છે નહીં. બટ પરંતુ વી ફીલ, અમને એવું લાગે છે, ધેટ યોર ઓન સન, ઓન એટલે પોતાનો, તમારો પોતાનો પુત્ર, કચ્છ, વુડ બી ધ બેસ્ટ ચોઇસ ફોર ધીસ પર્પઝ, એ આ પર્પઝ માટે, આ હેતુ માટે જો ધ બેસ્ટ ચોઇસ, શ્રેષ્ઠ પસંદગી અમે તમારા પુત્ર કચ્છની કરીએ છીએ. બૃહસ્પતિ થોટ ફોર અ વાઇલ, બૃહસ્પતિએ વિચાર્યું, ફોર અ વાઇલ થોડોક સમય, એન્ડ ધેન અને પછી, સેડ કહ્યું, યસ લેટ કચ્છ ગો, હા કચ્છને જવા દો. લેટ મિત્રો પરમિશન આપવા માટે વપરાય છે, એટલે બૃહસ્પતિએ પરમિશન આપી દીધી છે. ધ દેવ્સ કોલ્ડ કચ્છ, હવે દેવોએ કચ્છને બોલાવ્યા. એન્ડ આસ્ક્ડ હિમ, અને કહ્યું, ઇફ હી કુડ રેન્ડર ધેમ હિઝ સર્વિસ, કે ઇફ, જો, હી કુડ રેન્ડર, રેન્ડર એટલે આપી શકે, ધેમ દેવોને હિઝ સર્વિસ, એમ કે એ જો સેવા દેવો માટે કરી શકે તો કામ છે એમ. તો દે સેડ, તેઓએ કહ્યું, દે મીન્સ દેવો, દેવોએ કહ્યું, ગો ટુ શુક્રાચાર્ય, તમે શુક્રાચાર્ય પાસે જાઓ. એન્ડ બી વિથ હિમ, બી એટલે રહો, વિથ હિમ એમની પાસે રહો, એઝ હિઝ સ્ટુડન્ટ, એઝ હિઝ ડિસાઇપલ, એમના ડિસાઇપલ તરીકે, શિષ્ય તરીકે તમારે એમની પાસે રહેવાનું છે. ફોર એઝ લોંગ, એટલો સમય, એઝ ઇઝ નેસેસરી ટુ લર્ન ધી સાયન્સ ઓફ રેઝિંગ ધી ડેડ, ડેડને, મૃત્યુ પામેલાઓને પુનઃજીવિત કરવાની સાયન્સ, વિજ્ઞાન, જ્યાં સુધી તમે શીખી ન લો ત્યાં સુધી તમારે ત્યાં એમના શિષ્ય તરીકે રહેવાનું રહેશે. સર્વ હિમ, સર્વ કરો, ગુરુની, શુક્રાચાર્યની સેવા કરો. વિથ ઓલ ડિવોશન, ડિવોશન સાથે, સમર્પણ સાથે, ભક્તિભાવ સાથે એમની તમે સેવા કરો. યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી, તમે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખી શકો છો. વિથ દેવ્યાની, દેવ્યાની સાથે, તો દેવ્યાની કોણ? હિઝ બ્યુટીફુલ ડોટર, શુક્રાચાર્યની સુંદર પુત્રી દેવ્યાની સાથે પણ મૈત્રી કરી શકો છો. ધેટ વિલ હેલ્પ યુ, અને એ તમને મદદરૂપ થશે. ઇન અટેનિંગ યોર ઓબ્જેક્ટિવ, અટેનિંગ એટલે કે પ્રાપ્ત કરવામાં, યોર ઓબ્જેક્ટિવ હેતુ, હેતુ સિદ્ધ કરવામાં એ તમને મદદરૂપ થશે. કચ્છ પ્રોમિસ્ડ, કચ્છે વચન આપ્યું. ટુ ડુ હિઝ બેસ્ટ, ડુ હિઝ બેસ્ટ મતલબ પોતાનાથી બનતું બધું જ કરવાના, વચન આપ્યું. ટુ ફૂલફિલ હિઝ મિશન,
આ મિશન, આ કાર્ય સિદ્ધ કરવા માટે, ફૂલફિલ પરિપૂર્ણ કરવા માટે કચે પોતાનાથી બનતા બધા જ પ્રયત્નો કરવાનું વચન આપ્યું. હી ટુક લીવ ઓફ ધી દેવ્સ, એમણે દેવની પરમિશન લીધી, રજા લીધી. એન્ડ વેન્ટ ટુ શુક્રાચાર્યસ હર્મિટેજ, અને શુક્રાચાર્યના હર્મિટેજ આશ્રમમાં ગયા. ધ ગ્રેટ સેજ, આ મહાન સંતે રિસીવ્ડ હિમ, આવકાર આપ્યો. વિથ ઓલ કાઇન્ડનેસ, કાઇન્ડનેસ ભાવપૂર્વક, પ્રેમપૂર્વક આવકાર આપ્યો. હવે ત્યાં જઈ અને કચ્છ કહે છે, ઓ ગ્રેટ ટીચર, મહાન ગુરુ, સેડ કચ્છ, કચ્છે કહ્યું, આઈ એમ કચ્છ, હું કચ્છ છું. ધ સન ઓફ બૃહસ્પતિ, હું બૃહસ્પતિનો પુત્ર કચ્છ છું. આઈ વોન્ટ, હું ઈચ્છું છું. ટુ બી યોર સ્ટુડન્ટ, તમારા સ્ટુડન્ટ, તમારા શિષ્ય તરીકે, શિષ્ય બનવા હું ઈચ્છું છું. ટુ બી, બનવું. આઈ એમ ઈગર, હું આતુર છું. ટુ ગેઇન નોલેજ, ગેઇન પ્રાપ્ત કરવું, નોલેજ જ્ઞાન, જ્ઞાન પ્રાપ્ત કરવાનું. ઓફ સંજીવની વિદ્યા, એટ યોર ફીટ, એટ યોર ફીટ, તમારા ચરણોમાં બેસીને સંજીવની વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કરવા હું આતુર છું. એટલે શુક્રાચાર્ય પૂછે છે, આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ, શું તમે બૃહસ્પતિના પુત્ર છો? આસ્ક શુક્રાચાર્ય. ઇફ સો, અને જો તમે ખરેખર બૃહસ્પતિના જ પુત્ર હોવ તો વોટ કેન આઈ ટીચ, તો હું તમને શું ટીચ કરી શકું, શીખવી શકું? ધેટ યોર ફાધર કાન્ટ, જે તમારા પિતાજી શીખવી શકતા નથી, એવું હું તમને શું શીખવી શકું? ટૂંકમાં બૃહસ્પતિ પણ એટલા જ ટેલેન્ટેડ છે, બંને એકબીજાના રિસ્પેક્ટ કરે છે, એટલે અહીંયા એવો ભાવ બતાવ્યો છે. એનીવે, યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ નોલેજ, કંઈ વાંધો નહીં. યુ હેવ કમ, તમે અહીં આવ્યા છો. ટુ મી, મારી પાસે. ઇન સર્ચ ઓફ નોલેજ, નોલેજ પ્રાપ્ત કરવા, જ્ઞાન પીપાસુ બની અને તમે મારી પાસે આવ્યા છો. તો આઈ શેલ બી હેપી, મને આનંદ થશે. ટુ હેલ્પ યુ ઇન વોટ એવર વે આઈ કેન, ટુ હેલ્પ યુ, તમને મદદ કરવામાં. ઇન વોટ એવર વે, કોઈ પણ રીતે જો હું તમને મદદરૂપ થઈ શકું તો એની મને ખુશી રહેશે. આઈ શેલ બી એટ યોર સર્વિસ ફ્રોમ નાઉ ઓન, નાઉ ઓન, અત્યારથી જ. હવે આઈ શેલ બી, હું હોઈશ. એટ યોર સર્વિસ, તમારી સેવામાં હવે હું અત્યારથી જ આવી ગયો છું. સેડ કચ્છ, કચ્છે કહ્યું. યુ નીડ નોટ ડુ એની હેવી વર્ક હિયર, સેડ શુક્રાચાર્ય. શુક્રાચાર્યએ કહ્યું કે યુ નીડ નોટ ડુ એની હેવી વર્ક, અહીંયા કોઈ એવું કઠિન કામ, ભારે કામ, ધેટ મીન્સ કઠિન કામ અહીંયા તમારે કંઈ કરવાનું છે નહીં. યુ કેન હેલ્પ મી, તમે મને હેલ્પ કરી શકો છો. ઇન માય પ્રેયર્સ, મારી પૂજામાં. બાય બ્રિંગિંગ ફ્લાવર્સ ફ્રોમ ધી જંગલ, જંગલમાંથી તમારે ફ્લાવર્સ લાવવાના. બ્રિંગ એટલે લાવવું, ફ્લાવર લાવીને મારી પૂજામાં મદદરૂપ થવાનું છે, મારી પ્રાર્થનામાં મદદરૂપ થવાનું છે. દેન પછી યુ કેન ઓલ્સો બ્રિંગ ફાયરવુડ, તમે ફાયરવુડ એટલે કે બળતણ માટે લાકડા પણ લાવી શકો છો. ફોર માય સેક્રિફિશિયલ ફાયર, સેક્રિફિશિયલ ફાયર એટલે યજ્ઞ માટે લાકડા પણ તમે જંગલમાંથી લાવી શકો છો. એન્ડ યુ કેન લુક આફ્ટર માય કાઉઝ, તમારે મારા કાઉઝની, મારા ગાયોની લુક આફ્ટર, કાળજી સંભાળ રાખવાની છે. ટેક ધેમ આઉટ, બહાર લઈ જવાની. ફોર ગ્રેઝિંગ, ગ્રેઝિંગ એટલે ચરવા લઈ જવાની. એન્ડ બ્રિંગ ધેમ બેક, અને એમને પાછા લાવવાની. વેન દે આર ફેડ, જ્યારે એ ખાઈ લે, મતલબ ધરાઈ જાય, સંતોષ થઈ જાય, ત્યારે એમને પાછી પણ લાવવાની જવાબદારી તમારી રહેશે. તો મિત્રો, આ છે પ્રથમ પાર્ટમાં આટલું. નેક્સ્ટ પાર્ટમાં આપણે આગળ વધીએ છીએ.